પૂજ્ય શાસ્ત્રીજીના હાથે સન્માન સ્વીકાર કરે. અમરેલીથી આપણે ભાઈ અમારા બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી અને રમેશભાઈ ત્રીજું પ્રમુખ શ્રી રાજેશભાઈ, રમેશભાઈ, બીજું કોણ? બે જ આવ્યા બોમ્બે થી. આવો 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 ગુણવંતબેન બોલાવો. હા ભાઈ છે, બસ સરસ. તમારા પરિવારના સ્વાગત કરો. સરસ. બોલીને એમનો આપી આ ગિફ્ટ છે, આપી દો. લાવ ઉપરનો બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. અમરેલી મંડળને એક સરસ મજાનું પ્રતિષ્ઠિત અને જાહેર કરજો. સારા કામ થાય એવી ભગવાન તમને શક્તિ આપે. આવો રમેશ. બોલ દ્વારિકાધીશ કી જય. આજે રાત્રે 10 વાગે જલારામ મંડળની ધૂન રાખી છે, તો દરેક ભાવિક ભક્તજનો રાત્રે 10 વાગે ધૂનની અંદર હાજરી આપે. શ્રી દ્વારિકાધીશ. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સર્વકાર્યેષુ સર્વદા. યઃ કુંદેન્દુ તુષારહાર ધવલાં યા શુભ્રવસ્ત્રાવૃતાં યા વીણાવરદંડમંડિતકરાં યા શ્વેતપદ્માસના યા બ્રહ્મા युतशंकर प्रभुतिभिः
देवी सदा वन्दिता देवी सदा वन्दिता सामं पातु सरस्वती भगवती सजाड्यापहा सजाड्यापहा सामं पातु सरस्वती भगवती सजाड्यापहा वंशी विभूषितकरं नवनीरदाभा पीताम्बरा दरुणबिम्बफलादरोष्टा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने नमोऽस्तु ते व्यास विशालबुद्धि उल्लारविन्दायतपत्रनेत्रम् येन त्वया भारततैलपूर्णम् प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रज्वालितो ज्ञानमय प्रदीप यं प्रौरजन्तमनुपेतमपेतकृत्यं रेपायनो विरहकातरआजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीगोवर्धन नाथ की जय श्री द्वारिकाधीश की जय श्री वल्लभाधीश
શ્યામ સુંદર શ્રી અમને મહારાણી આચાર્ય શ્રી મહાપ્રભુજી ગોસાય શ્રી પરમ દયાળ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ 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 નારાયણ
પિતં કપિત જંબુ ફલચારુ ભક્ષણ ઉમાસુતં શો કવિનાશકારકં નમામિ વિઘ્નેશ્વરપાદપંકજં નમામિ વિઘ્નેશ્વરપાદપંકજં. હે ગણપતિ દાદા, નિર્વિઘ્નતા માટે તમારા ચરણારવિંદમાં વંદન કરું. હે માં સરસ્વતી, વાણીને માટે તમારા ચરણારવિંદમાં વંદન કરું છું. અને જે સદગુરુએ જ્ઞાન આપ્યું છે તે સદગુરુના ચરણારવિંદમાં દંડવત પ્રણામ સાથે સદગુરુ દેવ કી જય, સદગુરુ દેવ કી જય. ઓમ નમો ભગવતે પરમાત્મા નંદ નંદન યશોદા નંદન ભગવાન કૃષ્ણની અતિ કૃપા થાય ત્યારે શ્રીમદ ભાગવતની કથા પ્રાપ્ત થાય. પ્રાપ્ત તો થાય પણ એનો અનુગ્રહ મળે ને તો જ સામે બેસીને શ્રવણ કરવાની ઈચ્છા થાય. બહુ અઘરી વાત છે. બોલવું સહેલું છે પણ સામે બેસીને સાંભળવું બહુ અઘરું છે. બસ નંદ નંદનની યશોદા નંદનની કૃપા થાય એ જ કથા સાંભળી શકે. આ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ત્યાં આવ્યા છે. સામે ગંગા નદીના કિનારે આવ્યા. મહાપ્રભુજીએ કહ્યું છે કે ચિત્તને સેવામાં સ્થિર કરવું એ જ સમાધિ છે. ચિત્તને સ્થિર કરવું ને એ સમાધિ જ છે. ઠાકોરજીની સેવા કરતા હોય અને એ સેવામાં જો આપણું ચિત્ત છે એમાં સ્થિર થઈ જાય એનું નામ સમાધિ. બાકી આંખો બંધ કરીને નાખો ફૂફાડા મારીએ સમાધિ થાય અને 10 મિનિટમાં જન્મ જન્માંતરના યોગ જ્યારે સિદ્ધ થાય ને એને સમાધિ પ્રાપ્ત થાય. કઈ 10 મિનિટમાં યોગ સિદ્ધ ન થાય. અને સમાધિ તો ઠાકોરજી જ્યારે આપણી યોગ્યતા થશે ત્યારે સામેથી આપશે, સહજતાથી પ્રાપ્ત થઈ જાય. એના માટે પ્રયત્ન ન કરવો પડે. આજ જે સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ આમ પુષ્ટિ માર્ગમાં પણ ધ્યાન છે. સેવામાં ચિત્ત સ્થિર થાય એ સમાધિ, અને જે સ્વરૂપમાં તમારું મન સ્થિર થાય એ ધ્યાન. ધ્યાનને મેન તમે બધાએ અઘરું કરી દીધું છે. બાકી ભગવાનના સ્વરૂપમાં તમારું મન સ્થિર થઈ જાય, ઠાકોરજીના સ્વરૂપમાં બસ એ ધ્યાન. સેવામાં મન તલ્લીન થઈ જાય એ ધ્યાન. શાસ્ત્રો કહે છે, સુખદેવજીએ માન આપ્યું. સંતોને માન આપવું જ જોઈએ. આપણે એની પાસેથી માન લેવાનું ન હોય, આપવાનું. આજ
સુખદેવજી આવ્યા છે, એની પૂજા કરી, વંદના કરી અને પરીક્ષિત રાજાએ પહેલા વહેલા પોતાનું પાપ પ્રગટ કરી દીધું છે કે બાપજી મારાથી પાપ થઈ ગયું છે, 7મે દિવસે મને તક્ષક દંશ દેવાનો છે, તો તમે આવ્યા છો તો મારી મુક્તિનું સાધન મને કહો. જીવનમાં પાપ થઈ જાય ને તો એને જાહેર કરી દેજો, અને પુણ્યના કામ કરો, સત્કર્મ કરો ને તો એને બહુ જાહેર ન કરતા. જે વસ્તુ જાહેર થાય એનું ફળ ઓછું થાય. લો તમને કહી, તમે પાપને જાહેર કરશો ને તો એનું ફળ ઓછું થઈ જશે, અને સત્કર્મ પુણ્યને જાહેર કરશો તો એનું ફળ ઓછું થઈ જાય. માટે પાપને જાહેર કરી દો કે મારાથી આ પાપ થઈ ગયું છે. પાપને જાહેર કરશો એટલે પાપ ઓછું થઈ જશે, એનું ફળ નષ્ટ થઈ જશે. બાપ આપણે તો પુણ્યને જાહેર કરીએ, થોડુંક કર્યું હોય ને તોય આખો દીમાં કેટલા પાપ કર્યા એ ન કોઈ દી કહી. પાપને પ્રગટ કરી દેજો બાપ. આપણે તો ગુજરાતમાં આ કચ્છ અને કાઠિયાવાડ અદ્ભુત દાખલો, જેસલ અને તોરલ. જેસલ જ્યારે તોરલને લઈને સમુદ્રમાં વાણમાં બેઠા, જેસલ પાપી હતો ને, સમુદ્રમાં તોફાન આવ્યું, નાવ અલગ તલગ થવા લાગી, ત્યારે એને છેલ્લે તોરલને એટલું જ કહી દીધું, દેવી હવે બચાવો મને. જાડેજા બચવું છે તો કે આ તો કે પાપને પોકાર. જીવનમાં કેટલા પાપ કર્યા એને જાહેર કરી દે, તારી બેડલીને નહીં બુડવા દઉં, એ તોરલે કીધું. જેટલા માથાના વાળ સતી રાણી, જેટલા માથાના વાળ રે, એટલા કર્મો મેં કર્યા, એટલા કર્મો મેં કર્યા સતી રાણી રે. તારો રે પરમ કાશ જાડે ન્યા ધર્મ તારો
રે વન કેરા મોરલા મારિયા વન કેરા મોરલા મારિયા ગાડે જા રે એમ જેસલ જેસલ જગનો ચોલટો એને પલમાં કીધો તો તોરલ કે શાયર ઉમટો ને વળી રત્નો તણાતા જાય સોરઠની ધણી છે, ધરતી છે બાપ. નર પટાધર ઉપજે. આમાં કેટલા સંતો થઈ ગયા. એમ પાપ ને મારે તો અહીંયા કહેવાનો ભાવ એક જ છે, પાપ ને પ્રગટ કરજો. પુણ્ય ને બહુ પ્રગટ ન કરતા બાપ. કદાચ કોકને પ્રેરણા મળે તો વાત કરવી, પણ પોતાની આત્મશ્લાઘાથી વાત નહીં કરવી. સત્કર્મ ને ક્યારેક અત્યારે તો પરીક્ષિત રાજાએ પોતાના પાપને પ્રગટ કરી દીધું છે. સુખદેવજીએ કીધું રાજા તું ચિંતા ન કર, હું આવ્યો છું. અહીંયા પ્રથમ સ્કંદ સુખદેવજીનું વચનામૃત શરૂ થતા પહેલા પહેલો સ્કંદ દિવંગત આત્માઓના શ્રેયાર્થે ભગવાન બાલકૃષ્ણના ચરણારવિંદમાં સમર્પિત કરીએ. શ્રી વલ્લભ પરીક્ષિત રાજાએ પાપ પ્રગટ કર્યું છે, એટલે આજ સુખદેવજી આજ બીજા સ્કંદમાં સુપવાસથી આજ સ્કંદ શરૂ થાય, પ્રારંભ શરૂ થાય. શુક ઉવાચ વર્યાન એષતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપઃ કૃતો લોકહિતો નૃપઃ આત્મવિદ સંમતઃ શ્રોત્રવ્યાદિષુ યઃ પરઃ. સુખદેવજી કહે છે રાજા તે પ્રશ્ન બહુ સુંદર કર્યો છે. વર્યાન એશ તે પ્રશ્ન. વર્યાન એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય અને સંસ્કૃતમાં વર્યાન કહેવાય. એશ તે પ્રશ્ન, આ પ્રશ્ન કૃતો લોક હિતો નૃપ. સંસ્કૃત બહુ સરળ છે, એક એક શબ્દ તમે છૂટા પાડો ને સંધિ તો આમ આપણને એક બે વારમાં સમજાઈ જાય. કૃતો તે કર્યો, લોકહિત લોકોના હિત માટે. હે નૃપ, હે રાજા, આ તારો પ્રશ્ન વર્યાન એ છે તે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ. આ તે તારા માટે નહીં પણ જગતના કલ્યાણ માટે આ પ્રશ્ન. અને મારો ને તમારા બધાનો એક જ પ્રશ્ન છે ને બા, કે જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ.
આપણે નજીક જ માનવાનું, કેટલું દૂર છે એ નહીં જોવાનું. અરે પરીક્ષિતને સુખદેવજીએ કીધું, તું તો ભાગ્યશાળી છો, તને ખબર છે કે આજથી 7મે દિવસે તારું મૃત્યુ છે. આપણને તો એ ખબર નથી ક્યારે છે. 7 દિવસમાંથી કોઈ દિવસ તો નક્કી છે, પણ ક્યારે આવશે એ મારે તમારા માટે નક્કી નથી બાપ. એટલે મારું ને તમારું કર્મ શું છે એ અહીંયા પરીક્ષિતે પૂછ્યું. પણ આપણે એ જ પ્રશ્ન છે કે આ જીવાત્માએ શું કરવું જોઈએ. આજ સુખદેવજી જગતના લોકોના હિત માટે પ્રશ્ન પૂછે. રાજા, જે ગૃહસ્થ ઘરના કામ ધંધામાં ગૂંચવાયેલા છે, પોતાના સ્વરૂપને જાણતા નથી, તેમના માટે બીજી હજારો વાતો કરવાની છે, સાંભળવાની છે, વિચારવાની છે. આખું આખું છે ને એમ જ વીતી જાય. આજ દ્વિતીય સ્કંદ એ ભગવાનનું વામ ચરણ છે, ડાબો પગ છે. ભાગવતજીના 12 સ્કંદ એ આ ઠાકોરજીનું સ્વરૂપ છે. આ સ્કંદનું નામ જ્ઞાન લીલા છે. આ સ્કંદમાં 10 જ અધ્યાય છે, પણ બહુ મહત્વની કથા છે. ભાગવતજીનું જ્ઞાન આમાં આપ્યું છે. આમાં 3 પ્રકરણ મહાપ્રભુજીએ કર્યા છે. જ્ઞાન લીલા તેનો ભાવ એવો છે કે જો આપણે ભગવાનને જાણવા હોય તો કયા સાધનથી જાણી શકીએ. જેમ આપણે આંખ વડે આ ફળ છે, આ ફૂલ છે, આ જળ છે એમ જાણી શકીએ છીએ, કાન દ્વારા આપણે રૂપને સમજી શકીએ. કાન દ્વારા સાંભળીએ કોઈ રૂપનું વર્ણન તો કાન દ્વારા આપણે સમજી શકીએ કે એ સ્વરૂપ કેવું હશે. પરંતુ ભગવાન તો અતિન્દ્રિય છે, ઇન્દ્રિય વગરના છે. એનું રૂપ, એનું વર્ણન આપણે જાણી શકીએ, પરંતુ ભગવાન એનાથી પર છે. તો પછી ભગવાન કેવા હશે? એમને રૂપ હશે તો કેવું હશે? આ બધું સમજવાની ઈચ્છા થાય એનું જ્ઞાન દ્વારા સમાધાન થાય કે ભગવાન કેવા હશે. તેનું જ્ઞાન દ્વારા સમાધાન થાય, સમજ થાય. એ આ દ્વિતીય સ્કંદમાં આપ્યું છે. માટે આ દ્વિતીય સ્કંદનું નામ જ્ઞાન લીલા છે. જ્ઞાન લીલાનું જ બીજું નામ સાધન લીલા છે. માટે આજ તત્વલીલા, મનની પ્રસન્નતા અને મનન પ્રકરણ, આવા 3 પ્રકરણ દ્વિતીય અધ્યાયમાં 2 અધ્યાયના 2 પ્રકરણ કર્યા, છેલ્લે 6 અધ્યાયનું મનન પ્રકરણ છે. આમાં ભાગવતજી સૃષ્ટિની ઉત્પત્તિમાં જે પરમાત્મા નારાયણે બ્રહ્માજીને જે 4 શ્લોકમાં જ્ઞાન આપ્યું એ બીજા સ્કંદમાં છે. માટે આખું જ્ઞાન અહીંયા આવી ગયું એટલે જ્ઞાન લીલા આનું નામ આપ્યું છે મહાપ્રભુજી. માટે જ્ઞાન લીલા છે. હવે આજ પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ, જેનું મૃત્યુ નજીક હોય એનું કર્મ શું, એનું કર્તવ્ય શું? એટલે મહાપ્રભુજી પેલા એવું કીધું છે કે મૃત્યુ કદી પરમાત્મા કોઈને સીધું આપતા નથી. મૃત્યુની પહેલા મૃત્યુની નિશાનીઓ આવે, નોટિસ આપે પરમાત્માઓ, એમને મૃત્યુ ન આપે. એના ચિહ્નો અનેક પ્રકારના છે, કીધું છે. આપણને
મૃત્યુ પહેલા મૃત્યુની નિશાનીઓ આવે. સ્વપ્નમાં માણસ જો પ્રજાપતિના હાથી ઉપર બેઠો હોય એવું સ્વપ્ન આવે. પ્રજાપતિ એટલે ખબર ને, કુંભાર હવે તો બહુ અહીંયા નથી રહ્યું. એનો હાથી એટલે ગર્દભ. એવું તો 1 વર્ષમાં સમજી લેવાનું કહું નક્કી છે. સરસ સરસ. અરે આ વાંસળી વગાડે એ જ પ્રજાપતિ છે, પણ એને વાહન નહીં હોય. હવે નથી ને સર, બહુ સરસ વાંસળી વગાડે છે. મંગલાચરણમાં સરસ એનો ટ્યુન આપી દેશ ને મજા આવે. સરસ. ઠાકોરજી તને બહુ શક્તિ આપે ભાઈ. એમ સ્વપ્નમાં અને કદાચ આપણા શરીરની પડછાયો દેખાય ને એમાં જો છિદ્ર દેખાય, સમજી લેવાનું 6 મહિના. આકાશમાં સપ્ત ઋષિઓના તારાની બાજુમાં અરુંધતીનો તારો છે. એ જો ન દેખાય તો માનવાનું 3 મહિના. પણ કળિયુગ છે. હવે નંબર આંખે આવ્યા હોય ને તો દિવસે ન દેખાય, રાતે ક્યાં દેખાય. એટલે હવે ચિંતા ન કરવાની. આ નિશાનીઓ તમારે યાદ રાખવાની જ નથી. તો બધી સતયુગની વાતો કરી છે. પણ અરુંધતીનો તારો ન દેખાય. અનેક પ્રકારના આજ કાદવમાં સ્નાન કરતો આપણું શરીર દેખાય. 1 મહિનો આવા ઘણા નિશાનીઓ આપ્યા, પણ ડર લાગે. કોઈને આપણે કઈ બહુ નિશાનીઓ કહેવી નથી. માટે રાજા જેનું પરમાત્મા મૃત્યુ પહેલા મૃત્યુની નિશાનીઓ આપે છે. અને જેને મૃત્યુની નિશાનીઓ દેખાય એને શું કરવાનું? તો કે ગૃહનો ત્યાગ કરી તીર્થ સ્થાનમાં જવાનું. ગંગા નદીના કિનારે, યમુના નદીના કિનારે, નર્મદાના કિનારે. પણ અત્યારે ક્યાંય જવા જેવું છે નહીં, એટલે કોઈ એવો વિચાર ન કરતા. ઘરમાં જ નર્મદા છે. કદાચ કઈક કોક દી સ્વપ્નમાં દેખાઈ ગયું હોય, ગંગા નદીના કિનારે જઈને મકાન ભાડે લઈને લીધું હોય. ઘણા ગયા 5-5 વર્ષ કે આવું નિશાન દેખાણી હતી, 5 વર્ષ કંટાળીને પાછા આવે. એટલે એવું ન કરતા. હા, અમુક કથા બહુ કરવા જેવી નથી, પણ છતાં અહીંયા સુખદેવજીએ જે કહ્યું છે, આપણે ઘરમાં તીર્થ માની લેવાનું. તીર્થમાં રહી એમ જ અહીંયા રહેવાનું. ઘરમાં જ રહેવાય. વનમાં જવાની જરૂર નથી. વનમાં બધું ભેગું આવશે. વનમાં જાઓ 12 વાગે ભૂખ નહીં લાગે? લાગવાની જ છે. સાંજે રાતે સુવા ઝૂંપડી જોશે. અહીં કદાચ સારું મકાન હશે, ત્યાં ઝૂંપડી જ જોશે. એ ઝૂંપડી બાંધવી પડશે. એના કરતા અહીં જે છે એ શું ખોટું? પણ વન જેવું જીવન જીવવાનું એ નક્કી. વન જેવું જીવન ઘરમાં વિરક્ત જીવન જીવી શકાય. અને ઘરમાં રહીને જે જીવે ને એ જ જીવન સાચું. ડરીને ભાગવાથી ક્યાંય બધું જેટલા ભાગશો એટલું પાછળ આવશે. માટે ઘરમાં રહો, વિરક્ત જીવન જીવો. અને પ્રણવ મંત્ર કીધો છે અહીંયા. ઓમકાર જેવો કોઈ મંત્ર નથી બાપ. ઓમ ઓમ ઓમ. જેનું નજીક મૃત્યુ હોય એને પ્રણવ મંત્રનો જપ કરવાનો. ઓમની સાધના બહુ ઊંચી છે. આપણે તો સરળ મહાપ્રભુજીએ કીધું શ્રી કૃષ્ણ શરણમ મમ જ બોલવાનું. છેલ્લે સુધી જો આખી જિંદગી બોલ્યા હશો ને તો જ છેલ્લે યાદ આવશે. નકર છેલ્લે યાદ કરવું બહુ અઘરું છે. આખી જિંદગી થપ્પા ભેગા કર્યા હશે ને ગણ્યા ગણી કરી હશે તો એ ગણતરી છેલ્લે યાદ આવશે.
એ કે ઓલું બંડલ હજી અધૂરું હતું, પૂરું કર્યું કે નહીં? એમનેમ રહી ગયું. માટે જેનું સતત જીવનમાં મનન કર્યું હશે ને એનું સ્મરણ છેલ્લે થશે. માટે આખી જિંદગી શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ કરો, તો જ છેલ્લે વખતે એ યાદ આવશે. પણ પાછું પરીક્ષિત રાજાને એમ થયું, સુખદેવજી મહારાજ કે પરીક્ષિત આવ્યો જ છે, ડરથી આવ્યો છે કે બધું મનથી ત્યાગ કરીને આવ્યો છે, લાવું એની પરીક્ષા કર. અને સદગુરુ છે એ પરીક્ષા કર્યા વગર શિષ્યને દીક્ષા આપતા નથી. રાજા, હું આવ્યો છું, તું મૃત્યુથી ડરતો લે, હું બાદરાયણી છું, પણ તને જો હજી આયુષ્યની ઈચ્છા હોય ને તો ભલે તને શ્રાપ છે તક્ષ 7મે દિવસે, પણ હું તને ઉપાય બતાવું, આયુષ્યનો ઉપાય બતાવું કે તને 1000 વર્ષનું આયુષ્ય મળે. રાજા, તારે ઇન્દ્ર જેવું બળવાન થવું હોય તો તને ઇન્દ્રની ઉપાસના બતાવો. તારે અનેક રાણીઓનો આજ રાજા થવું હોય તો શ્રી કામ ઉમામ યજેત. શ્રી કામ પત્નીની ઈચ્છાઓથી ઉમા દેવીની ઉપાસના બતાવીશ. ઉમાની ઉપાસના કરે એનું દાંપત્ય સુખી થાય. દીકરીઓના વેશાળ મોડા થતા હોય તો ઉમાની ઉપાસના કરાવી. જોકે આપણે તો આપણી સંસ્કૃતિ જ છે, દીકરીઓ કુંવારી હોય ત્યાં મોડા વ્રત છે. ગૌરીમાં એ શું છે? ગૌરી. ગૌરી કોણ? ઉમા. એ તો ગૌરીમાંથી ગોળ થઈ ગઈ, ગોળ પૂજવા જઈએ, ગૌરીની ઉપાસના છે. એનાથી મોટા થાય તો જયા પાર્વતી. જયા પાર્વતી એ જ ઉમા, એ જ પાર્વતી, એ જ ગૌરી. લગ્ન થાય, દીકરાઓ થાય તો દીકરાઓના આયુષ્ય માટે માં વ્રત કરે. જયા પાર્વતી એ પતિના આયુષ્યની ઉપાસના છે. એમ બેનો અનેક પ્રકારના વ્રત કરે, જોજો, પણ એ બધા બીજા માટે, દીકરાઓ માટે, પતિ માટે. સ્ત્રી તત્વ બહુ અદ્ભુત છે, સમજવું બહુ અઘરું છે. કાલ મેં કીધું ને કે એ લાગણી પ્રધાન છે. સ્ત્રી તત્વ લાગણી પ્રધાન છે. એટલે ઉમાની ઉપાસના રાજા તને નહીં ભાઈ. અનેક પ્રકારની ઉપાસનાઓની વાત કરી. આયુષ્ય માટે હું તને આ મૃત્યુંજયનું અનુષ્ઠાન બતાવું. નહીં મહારાજ, મારે કોઈ વસ્તુની અપેક્ષા નથી, બસ 7મે દિવસે મને મારી મુક્તિ મળે, મારો પરમાત્માના દર્શન થાય એવું કર. એટલે પરીક્ષિત રાજાએ ની પરીક્ષા કરી દીધી સુખદેવજી. અને હવે પરીક્ષિતને આજ મારો સુખદેવજી આજ કથા આગળ કરે છે. રાજા, આજ સુખદેવજી મહારાજ કહે છે, રાજા, આજ ભગવાનના દર્શનની ભૂખ જાગે તેને સદગુરુ મળે. સુખદેવજી કહે છે, રાજા, તે પ્રશ્ન સુંદર કર્યો. આજ કુદરતના મહેમાન બનીને હું તમે આવ્યા છે. દરેકે પૃથ્વીના રંગમંચ ઉપર આપણે એક કલાકાર બનીને આવ્યા છીએ. આપણો રોલ ખત્મ થાય એટલે કલાકાર બનીને આવ્યા છીએ. એટલે જ્યાં સુધી આપણો રોલ હોય ને ત્યાં સુધી જ આપણે ચાલતા રહેવું પડે, હસતા રહેવું પડે. પાત્રતા, જે પાત્ર પરમાત્માએ આપ્યું ને એને બરોબર નિભાવવાનું. એને ક્યારેક કલંક ન લાગવું જોઈએ. પરમાત્માએ આપણને જે પાત્ર આપ્યું, આજ બસ આ રંગમંચ છે, આ સૃષ્ટિનો રંગમંચ. એમાં હું તમે બધા એક નટ છીએ. પરમાત્માના હાથમાં દોરી છે, એ જેમ નચાવે એમ નાચવાનું. પણ છતાં જીવન જે જીવવાનું છે, જે રોલ મેં તમે ભજવો છે, રોતે હુએ
आते हैं सब हंसता हुआ जो जाएगा रोते हुए आते हैं आते हैं सब हंसता हुआ जो जाएगा वो मुकद्दर का सिकंदर वो मुकद्दर का सिकंदर जाने मन वो कहलाएगा हंसते हुए आते हैं सब रोते हुए आते हैं सब हंसते हुए जो जाएगा बस કાલે મેં તમને કીધું તો આજે કહું છું કે જિંદગીનો ભાવ એ છે હું તમે આવ્યા ત્યારે રડતા રડતા આવ્યા પણ જિંદગીમાં છેલ્લી ક્ષણ હોય અને હસતા હસતા જઈએ ને બસ એ જિંદગી જીતી ગયો કહેવાય વો મુકદ્દર કા સિકંદર જાને મન કહેલાય પિક્ચરની કંપની પંક્તિઓ ઉપદેશ આપે છે પણ એનો અર્થ મારે તમારે જે લેવાનો હોય ને એ જ લેવાય કેટલી મને પંક્તિ ગમી છે હસતે હુએ જો જાયેગા વો મુકદ્દર કા સિકંદર જાને મન કહેલાય બસ આ રંગમંચમાં હું તમે એક કલાકાર છો હે રાજા જે સમય ગયો છે તેનું સ્મરણ કરીશ નહીં અને ભવિષ્યની ચિંતા નહીં કરતા વર્તમાનને સુધારી લે બસ આ ભાગવતના મોટો મોટો સાર ભૂતકાળને ભૂલી જાઓ જે થયું એ જે હતું એ ભૂતકાળને ભૂલી જવાનું અને ભવિષ્યની ચિંતા નહીં કરવાની ઠાકોરજી બેઠો છે પણ વર્તમાન મારા ને તમારા હાથમાં છે એને સુધારો જે વર્તમાનને સુધારશે એ જીતી જશે સુખદેવજી એટલું જ કીધું રાજા ભક્ત તો ભૂતકાળને ભૂલી જા ભવિષ્યની ચિંતા નહીં કરતો કાલ મારું શું થશે વર્તમાન તારા હાથમાં 7 દિવસ છે ને 7 દિવસ સુધારી લે રાજા એટલે તું જીતી ગયો આજ રાજન આજ અભય અને મોક્ષને ઈચ્છતા મનુષ્ય ભગવાન શ્રી હરિ નું શ્રવણ કીર્તન અને સ્મરણ કરવું જોઈએ મૃત્યુ નજીક છે એને શું કરવું તારો પ્રશ્ન છે ને એ રાજન મુનિઓ પણ કર્મ માર્ગથી નિવૃત્ત થઈ નિર્ગુણ બ્રહ્મમાં સ્થિતિ કરે છે છતાંય પણ શ્રી હરિના ગુણાનુવાદમાં આનંદ એને જે મળે એ આનંદ મને તમને મળવો જોઈએ આજ રાજા મેં દ્વાપર યુગના આદિમાં મારા પિતા વ્યાસજી પાસેથી સર્વ વેદાંત તુલ્ય એવું શ્રીમદ ભાગવત હું ભણ્યો છું જોકે હું નિર્ગુણનો ઉપાસક પણ છતાં આજ ભાગવતની કથા ભણીને મને આજ બાલકૃષ્ણના પ્રીતિ પ્રાપ્ત થઈ આજ બાલકૃષ્ણ મારો ઈષ્ટદેવ બન્યા રાજન તને તો શૃંગીનો શ્રાપ આયુષ્યની અવધિ સૂચક છે માટે એ શ્રાપ નહીં પણ આશીર્વાદ સમજી લે રાજા મૃત્યુ તો નિર્માણ છે એ છે જ શૃંગીએ તો તને જાહેર કર્યું બાકી 7મે દિવસે તક્ષક દંશ દેવાનો હતો એ દેવાનો છે શૃંગી નિમિત્ત માત્ર છે માટે આયુષની અવધિ છે બાપ હું બાદરાયણી છું મારા પિતાને ભૂખ લાગતી તો બપોરના એક વખત એ બોર ખાતા એટલે બાદરાયણ કહેવાય અને હું બાદરાયણી એ બાદરાયણનો પુત્ર છું 7મે દિવસે તને મારા પરમાત્માના દર્શન કરાવીશ રાજા તો નિર્ભય બની જા જો પેલા નિર્ભય કર્યો નિર્ભય બની જા મારો પરમાત્મા છે હું તને દર્શન કરાવીશ એમ કોઈને પેલા વેલા આશ્વાસન આપો એવું આશ્વાસન આપો એનું આત્મબળ જાગૃત થઈ જાય અને જિંદગી સામે લડી શકશે
જેનું આત્મબળ જાગૃત થયું ને એને કાંઈ ન થાય. પણ અત્યારે તો આપણે કોકને કંઈક તાવ આવ્યો હોય ને તો કહો ઓહો, અત્યારે ડેન્ગ્યુની બહુ સિઝન છે, ધ્યાન રાખજો. અમારા પડોશમાં બિચારા 3 દી તાવ આવ્યો ને જતા રહ્યા. લ્યો ઓલા ને કાંઈ ન હોય, બિચારા ન હોય ને તો આ ભય ઉભો કરી દે. ભયભીત ન કરો, નિર્ભય કરો. કોકને બીજા નિર્ભય બનાવો. તાવ આવ્યો દવા લ્યો, સારું થઈ જાય. અત્યારે તો હાલ્યા જ કરે, સિઝન છે, આવ્યા કરે. પણ દવા લેવી જોઈએ. સારા ડોક્ટરને બતાવો, દવા લો, સારું થઈ જાય. બસ બોલવામાં આટલો જ ફેર છે. માટે બહુ ખબર કાઢવા જાવી નહીં, કોઈને જાહેર કરવું નહીં. કંઈક થાય ને તો એમાં 2 હારા આવે ને બાકી તો બધાય છે ને તમારી બીમારી વધારે એવા આવે. પણ અહીંયા સુખદેવજીએ પરીક્ષિતને નિર્ભય બનાવી દીધો. રાજા 7 દિવસ તારી પાસે છે, હરિકથા શ્રવણ કરો. રાજન, હું તને હરિકથા શ્રવણ કરાવીશ અને ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનમ કામદમ મોક્ષદમ ચ એવ ઓમકારાય નમો નમઃ. રાજા, આપણા અંદરથી બ્રહ્મનાદ સતત શરૂ છે. ઓમકાર નાભીની નીચે જે આધાર ચક્ર છે ત્યાંથી સતત નાદ ઓમકાર. આંગળી આંખ કાનમાં નાખીને કરો ને અંદરથી નાદ સંભળાય. ઓમકાર એ છે. આજ ઘરમાં ભલે રહો પણ મારું અસલી ઘર તો ભગવાન છે. સાવધાન રહો. રાજા, પ્રાણાયામ કરવા જોઈએ. પ્રાણાયામના અહીંયા 3 પ્રકાર બતાવ્યા: પૂરક, કુંભક અને રેચક. પૂરક અમારો વૈદિક પ્રાણાયામ એવું કે ડાબુ નસકોરું બંધ કરવું, જમણા નસકોરાથી શ્વાસ લેવો, એ પૂરક કહેવાય. પછી બીજું નસકોરું જમણું બંધ કરી દો, શ્વાસને રોકો, એનું નામ કુંભક. અને ડાબા નસકોરાથી શ્વાસને બહાર કાઢો ધીરે ધીરે ધીરે, એને રેચક કહેવાય. અત્યારનું જે યોગ વિજ્ઞાન છે કે ડાબા નસકોરાથી શ્વાસ લો, પછી બંધ કરો, જમણાથી બહાર કાઢો. જે ભેદ છે, બાકી બધું સરખું જ છે. આ તો તમને ભેદ પણ કહી દઉં કે વૈદિક પ્રાણાયામ ની ભાવના છે કે જ્યારે ડાબા નસકોરાથી શ્વાસ બહાર નીકળે ત્યારે મારું પાપ ધીરે ધીરે બહાર નીકળે છે. પ્રાણાયામ તો એટલા માટે કે આત્માનો ખોરાક જે વાયુ છે, ઓક્સિજન આપણે નામ આપ્યું, એ આત્માનો ખોરાક છે. એટલે પ્રાણનો ખોરાક, એનું નામ પ્રાણવાયુ. જે વાયુ આત્માનો ખોરાક છે, પ્રાણનો ખોરાક છે, એનું નામ પ્રાણવાયુ. અને એને તમે ક્રિયાત્મક કરો એટલે પ્રાણાયામ. પ્રાણાયામથી મન સ્થિર થાય છે. હેતુ એનો એ છે કે તમારું મન જ્યારે સ્થિર ન હોય ત્યારે પ્રાણાયામ કરજો. રાતના ઊંઘ ન આવતી હોય કોઈ વખત પથારીની બાજુમાં નીચે બેસી જજો. મેં કીધું એમ પ્રાણાયામ કરજો. જમણાથી લેજો, રોકજો, રોકાય એટલો. આમ તો એના 3 પ્રકાર છે. જેટલો શ્વાસ લેતા તમને સમય થાય, ભગવાનનું નામ લેવાનું, કાંઈ નહીં તો ઓમ, નકર રામ રામ કરો, કૃષ્ણ કૃષ્ણ કરો. જેટલા નામ તમે શ્વાસ અંદર લેતા લો, એનાથી ડબલ તમારે રોકવા માટેનો સમય જોઈએ. અને એનાથી
દોઢો સમય એટલે ત્રીજો લીધા કરતા ત્રીજો સમય બહાર કાઢવામાં જોઈએ. તમે 10 રામ નામ લીધા અને શ્વાસ લીધો તો 20 રામ નામ લો ત્યાં સુધી શ્વાસ રોકવાનો અને 30 રામ નામ લો ત્યાં સુધી શ્વાસ બહાર કાઢવાનો. પણ આપણે તો 20 રામ નામ લો ત્યાં સુધી શ્વાસ લઈ શકો, પણ ખાતરી કરજો છેલ્લે શ્વાસ ઉચ્છ્વાસ જ્યારે થાય ને ત્યારે એક સાથે ફૂફાડા ભેગો શ્વાસ બહાર, એક જ ફૂફાડો નાખો ને બહાર, ત્યાં સુધી એ પ્રાણાયામ નહીં કહેવાય. પ્રાણાયામને સિદ્ધ કરવો પડે. એક દિવસે કોઈ વસ્તુ સિદ્ધ થતી નથી. અનેક દિવસ એનો રિહર્સલ કેનો અત્યારના ઓલામાં તો રિહર્સલ ધીરે 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 એની પ્રેક્ટિસ કરો તો પ્રાણાયામ સિદ્ધ થશે. અને પ્રાણનો ખોરાક એ વાયુ છે, માટે તમારું આયુષ્ય પણ વધે, નિરોગી તો થાય જ માણસ. બહુ ઊંડું છે વૈદિક જ્ઞાન, વેદાંત છે આ બધું. કારણ કે ફેફસામાં 3000 છિદ્રો છે. સમય ભલે જાય, આપણે રાતે 8 વાગે પૂરી કરવી છે એવું કીધું મને. ફેફસામાં 3000 છિદ્રો છે અને હું તમે નાકથી શ્વાસ લેતા જ નથી, મોઢેથી બધા લે. ખાતરી કરજો. મોટા ભાગે બધા મોઢેથી શ્વાસ લે, મુખથી. એટલે એ અશુદ્ધ જે વાયુ છે ને ફેફસામાં જાય છે. નાકથી લો તો ભગવાનની રચના છે, નાકમાં વાળ છે એટલે કચરો અંદર ન જાય, કચરો ન્યા રોકાઈ જાય, રજકણો બધા. અને છીંક ખાવ ને એટલે બહાર કચરો. હા, કેટલી રચના કરી છે ભગવાને, જોવો તો ખરા. છીંક અમથી આવે છે, એ કચરો સાફ કરવા માટે આવે છે. નારાયણ સ્વામીની ભજનની પંક્તિ જ મને યાદ છે. પ્રભુ તું પણ છે વિજ્ઞાની. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. ઈશ્વર તું પણ છે સમુદ્રના કિનારે ખારું પાણી પીને એના ઉપરના ટોચ ઉપર ઈ જે શ્રીફળ, એનું પાણી કેટલું મીઠું.